પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળામાં હોળીના પર્વ નિમિત્તે હોળીનું પૌરાણિક મહત્વ, વિવિધ વાર્તાઓ તથા પૌરાણિક કથાઓ દ્વારા શાળાના શિક્ષક શ્રી અંકિતાબેન પટેલે જણાવ્યું હતું. શાળાના બાળકો પ્રાકૃતિક રંગોથી રંગાઈ જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ઉમંગમાં રહે તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને કૃત્રિમ રંગોથી થતું નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી તથા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી આનંદમય રીતે બાળકોને સંગીતના તાલે રંગોત્સવ ઉજવાયો હતો. તેમાં ગુરુજનો અને મિત્રો સાથે ખૂબ હર્ષોલ્લાસથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અંતે શાળાના બાળકોને શાળા તરફથી હોળી સ્પેશિયલ ખજૂર અને ધાણીનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ, મંત્રી મનસુખભાઈ એન. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, વહીવટી દિનેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા બાળકો અને સમગ્ર સ્ટાફ મિત્રોને હોળી પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.